કેમ છો વિદ્યાર્થી મિત્રો? જય શ્રી કૃષ્ણ. મજામાં? હું છું હેમલ સર અને આપણે ભણી રહ્યા છીએ ધોરણ 12 સાયન્સ, જેની અંદર ચેપ્ટર નંબર 13, જેમાં લાસ્ટ લેક્ચરની અંદર આપણે વસ્તી અંગે વાત કરી. વસ્તી એટલે શું? એક નિશ્ચિત વિસ્તારમાં જોવા મળતા એક જ જાતિના સજીવોનો સમૂહ કે જે એકબીજા સાથે કોઈ ચોક્કસ સ્ત્રોત મેળવવા માટે સ્પર્ધા પણ કરે અને એકબીજા સાથે સહભાગી પણ બને છે. લિંગી પ્રજનન કે અલિંગી પ્રજનન, કોઈ પણ પ્રકારના પ્રજનનના ફળ સ્વરૂપે ઉત્પન્ન થયેલી સંતતિને આપણે વસ્તી તરીકે ઓળખીએ છીએ. પછી આપણે વસ્તીના જુદા જુદા માપદંડ જોયા હતા કે ભાઈ વ્યક્તિગત સજીવ હોય ને એને જન્મ અને મૃત્યુ હોય, પરંતુ વસ્તી હોય ને એને જન્મ દર અને મૃત્યુ દર હોય. કોઈક નિશ્ચિત વિસ્તારમાં ચોક્કસ સમયગાળા દરમિયાન જન્મ લેતા સજીવોની સંખ્યા જન્મ દર, મૃત્યુ પામતા સજીવોની સંખ્યા મૃત્યુ દર હતું. બરાબર કે ભાઈ તળાવ છે એની અંદર 20 કમળના ઝાડ છે, 8 નવા આવે છે તો જન્મ દર 0.4 જેવો થાય ને. પછી મૃત્યુ દર તો કે 40 ડ્રોસોફિલા છે એમાંથી 10 ડ્રોસોફિલા મરી જાય અથવા 4 ડ્રોસોફિલા મરી જાય તો 0.1 મૃત્યુ દર જોવા મળે છે. એટલે કે જન્મ દર હોય અને મૃત્યુ દર હોય. સજીવ નર અને માદા હોય, પરંતુ વસ્તી છે ને એ નરપણું અને માદાપણું ધરાવે છે. નરપણું એટલે કે ધારો કે કોઈ એક વસવાટની અંદર 60% ફિમેલ અને 40% મેલ છે. પછી આપણે જોયું તો કે સજીવ પોતાના વયને ધ્યાનમાં રાખી અને 3 જૂથમાં વિભાજિત કરી શકાય છે: પૂર્વ પ્રજનન વય, પ્રજનન વય અને પશ્ચ પ્રજનન વય. લૈંગિક રીતે અપરિપક્વ સજીવો હોય એ પૂર્વ પ્રજનન વયના કહેવાય. અને આ પૂર્વ પ્રજનન વયના સભ્યો હશે ને મિત્રો, તેઓ જો વધુ સંખ્યામાં હશે તો કોઈ પણ વસ્તી વધારો દર્શાવશે. આ જ પ્રકારે જો પ્રજનન વયના સભ્યો, પશ્ચ પ્રજનન વયના સભ્યોની સંખ્યા વધારે હશે તો કોઈ પણ વસ્તી ઘટાડો દર્શાવે છે. 3 પ્રકારના ગ્રાફ આપણે જોઈએ: ત્રિકોણાકાર હોય, ઘંટાકાર હોય અને ઊંધો કળાકાર હોય. ત્રિકોણાકારમાં વધતી વસ્તી, ઘંટાકારમાં સ્થાયી વસ્તી અને ઊંધા કળાકારમાં ઘટતી વસ્તી દર્શાવે છે. ઓકે. પછી એક સ્ટેટમેન્ટ છે ને, હું કાલે પેપર કાઢતો હતો બીજા 12મા વાળા માટે, ત્યારે મેં આ પ્રશ્ન સ્વરૂપે હતું, જો હાર્યું નહીં કે ભાઈ કોઈ પણ વ્યક્તિગત સજીવ કે જે પરિવર્તિત પર્યાવરણનો સામનો કરે અને વસ્તીના સ્તરે પ્રાકૃતિક પસંદગી દ્વારા ઈચ્છિત લક્ષણો વિકસાવવાનું સંચાલન કરે છે. ઓકે. તો નવા લક્ષણો છે એ કયા લેવલ ઉપર ઉત્પન્ન થાય છે? કોઈ પણ સજીવને અંદર જોવા મળતા જે નવા લક્ષણો છે એ એકચ્યુઅલમાં વસ્તીના લેવલ ઉપર ડેવલપ થાય છે. કયા લેવલ ઉપર ડેવલપ થાય? વસ્તીના લેવલ ઉપર નવા લક્ષણો ડેવલપ થાય છે. ઓકે. આ એક પ્રશ્ન મેં જોયેલો હતો એટલે મેં કીધું ચાલો કહી દો. હવે આજે આપણે જોવાનું છે કેવી રીતે આપણે વસ્તીનું માપન કરી શકીએ છીએ. વસ્તી વૃદ્ધિનું માપન કરવાની ટેકનિક આજે આપણે જોવાની છે. કઈ ટેકનિક જોવાની છે? વસ્તી વૃદ્ધિનું માપન આપણે કેવી રીતે કરી શકીએ છીએ એ બાબત આજે આપણે જોવાની છે. તો કે વસ્તી વૃદ્ધિનું માપન કરતી વખતે તો કોઈ પણ એક સરસ સ્ટેટમેન્ટ, પહેલું સ્ટેટમેન્ટ જ બહુ સરસ છે કે કોઈ પણ વસ્તીનું કદ છે ને, કોઈ પણ વસ્તીનું કદ તે વિસ્તારમાં તેની સ્થિતિ વિશે ઘણું બધું કહી જાય છે. કોઈ પણ વસ્તી છે એનું કદ તે વસવાટમાં, પોતાના વસવાટમાં કોઈ પણ સજીવની સ્થિતિ કેવી છે, મતલબ કે આર દે લિવિંગ ઇન અ કમ્ફર્ટેબલ કન્ડિશન ઓર નોટ, એ આપણે કેના આધારે કહી શકીએ છીએ? તો કે તે વસવાટમાં જોવા મળતા સજીવોની સંખ્યાના આધારે. એમ કહે છે કે કોઈ પણ વસવાટમાં તમને કેટલા સજીવો જોવા મળે છે તેના આધારે તમે તે વસવાટમાં તે સજીવોની સ્થિતિ વિશે ઘણું બધું કહી જાય છે. પોતાનો વસવાટ છે ને એ વસવાટમાં તે જે તે જાતિના સજીવોની સ્થિતિ વિશે એ વસવાટ ઘણું બધું કહી જાય છે. મતલબ કે જો કોઈ પણ વસવાટની અંદર પરિસ્થિતિ અનુકૂળ હશે ને તો જ તે વસવાટની અંદર સજીવો વધુ માત્રામાં જોવા મળશે. ભારત એક ઓવર પોપ્યુલેટેડ દેશ છે. શું કામ ભારત ઓવર પોપ્યુલેટેડ દેશ છે? કારણ કે ભારતની અંદર જે રહેવા માટેની અનુકૂળ પરિસ્થિતિ ખૂબ સારી છે. બરાબર? એટલે ભરી ભરીને માણસો, દુનિયાના આખીના ભરી ભરીને માણસો ભારતની અંદર
આવેલા છે. એટલા માટે આપણે કહીએ કે ભાઈ આપણી ભારતમાં અન્ય દેશની સાપેક્ષમાં મે બી સ્થિતિ વધુ સારી છે. ભારતમાં અન્ય દેશની સાપેક્ષમાં સ્થિતિ વધુ સારી છે. એટલા માટે આપણે કહીએ કે ભારતની અંદર જે માણસો રહે છે વધુ કમ્ફર્ટેબલી રહી શકે છે. મિત્રો, કાલે એક સરસ મજાનું એક આપણા ગુજરાતનું એક સરસ ગર્વ થઈને એવી એક વસ્તુ કાલે જોઈ કે આખા ભારતમાંથી મેં કાલે ઓલી જે ટ્રેન્સ નીકળી હતી ને, આપણે બધી ગુજરાતની અંદરથી બધા વિદ્યાર્થીઓ છે, બધા શ્રમિકો છે, એ શ્રમિકોને મોકલવામાં આવે છે. ત્યારે એક ટ્રેનની અંદર જોઈને તમે તો સૌથી વધારે 200થી વધારે ટ્રેન તો ખાલી ગુજરાતમાંથી શ્રમિકોની મોકલવામાં આવી. જુદા જુદા વિસ્તારમાં જુદી જુદી જગ્યાએ જે શ્રમિકોને એના સ્ટેટમાં પાછા મોકલવાનું થતું હતું ને, તો એમાં સૌથી વધારે ટ્રેન ગુજરાતમાંથી 200 ઉપર ટ્રેન નીકળી. બાકી બધી જગ્યાએ તમે જુઓ તો 50 ટ્રેનને, 20 ટ્રેનને, 80 ટ્રેનને, પણ 200 કરતાં વધારે ટ્રેન્સ ગુજરાતની અંદર. એટલે આટલું બધું માણસ છે તે ગુજરાતની અંદર કામ કરવા માટે આવે છે. બરાબર? તો આપણી સ્થિતિ ખૂબ સારી છે. બીજાની સાપેક્ષમાં ગુજરાત છે એ ખૂબ જ સમૃદ્ધ રાજ્ય કહી શકાય. અને આપણે અહીંયા એકદમ કમ્ફર્ટેબલી, એકદમ પીસફુલી બધા રહી શકીએ છીએ. તો કોઈ પણ વસવાટ ઓવર પોપ્યુલેટેડ ક્યારે થશે? તો કે જ્યારે તે વસવાટમાં રહેતા સજીવોને પોતાની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ યોગ્ય પ્રમાણમાં મળી રહેશે. જો કોઈ પણ વસવાટની અંદર વસતા સજીવોને તેની જીવન જરૂરિયાતની પ્રાપ્તિ યોગ્ય માત્રામાં થઈ શકશે ને તો જ સજીવો તમને ત્યાં જોવા મળશે, નહીંતર સજીવો ત્યાં જોવા નહીં મળે. ઓકે, ચાલો આગળ. આપણે ઈચ્છા મુજબની શોધખોળ કરીએ પછી ભલે તે આપણે ઈચ્છા મુજબ ગમે તે પરિસ્થિતિકીય શોધખોળ કરીએ પછી તે ભલે બીજી જાતની સ્પર્ધાનું પરિણામ હોય કે પછી પરપક્ષીઓનો પ્રભાવ હોય કે જંતુનાશકોના વપરાશની અસર હોય, આપણે તેનું મૂલ્યાંકન છે ને એ હંમેશા વસ્તીના કદમાં વધારા કે ઘટાડાના આધારે જ કરીએ છીએ. કોઈ પણ પર્યાવરણીય પરિસ્થિતિ છે તો એ પર્યાવરણીય પરિસ્થિતિનું જો તમારે સ્ટડીઝ કરવું હશે તો એ સ્ટડીઝ તમે કેના બેઝિસ ઉપર કરો છો? એ સ્ટડીઝ આપણે કરીએ છીએ વસ્તીના કદમાં થતા વધારા કે ઘટાડાના બેઝિસ ઉપર. કેના આધારે એનું વર્ગીકરણ કરવામાં આવે છે? એનું સ્ટડીઝ કરશું આપણે. વસ્તી હોય ને એના કદમાં વધારો થાય છે કે વસ્તીના કદમાં ઘટાડો થાય છે, તેના આધારે તમે આ બધી બાબતોનું સ્ટડીઝ કરી શકો છો. ઓકે, પ્રકૃતિમાં વસ્તીના કદમાં કોઈ પણ વર્ષમાં ઘટાડો કે વધારો થઈ શકે છે. ક્યારેક મિત્રો એવું બને કે ભેજયુક્ત વિસ્તાર, ઓલા જે રાજસ્થાનની અંદર ભરતપુર રાજસ્થાન કેવલાદેવ ઘાના પક્ષી અભયારણ્ય છે ને એની અંદર ક્યારેક એની સંખ્યા જે ઓલા સ્થળાંતરિત પક્ષીઓ છે એ સ્થળાંતરિત પક્ષીઓની સંખ્યા 10થી પણ ઓછી હોઈ શકે છે. તો ક્યારેક લાખોની સંખ્યામાં ક્લેમિડોમોનાસ હોઈ શકે છે. એટલે વસ્તી છે એની અંદર સભ્ય સંખ્યા છે એ વેરિયેબલ હોઈ શકે છે. લાખોની સંખ્યામાં તમે કહો તો લાખોની સંખ્યામાં વસ્તીની અંદર સજીવોની સભ્ય સંખ્યા હોઈ શકે છે, કે પછી વસ્તીની અંદર સજીવોની સભ્ય સંખ્યા 10 હોઈ શકે છે. ભરતપુર રાજસ્થાન કેવલાદેવ ઘાના પક્ષી અભયારણ્યની અંદર ભેજયુક્ત ભૂમિ, વેટલેન્ડ એને શું કહેવાય? વેટલેન્ડ. આપણે આવી ગયું ને ભીની જમીનના પ્રદેશો, વેટલેન્ડ્સ, કે જ્યાં આગળ જમીન વિસ્તાર છે એ પ્રમાણમાં નીચો છે અને નીચો જમીન વિસ્તાર હોવાના કારણે ત્યાં કાયમીના ધોરણે છીછરું પાણી ભરાયેલું પડ્યું રહે છે અને વેટલેન્ડ અથવા તો ભીની જમીનના પ્રદેશ તરીકે આપણે ઓળખીએ છીએ. તો ત્યાં આગળ આ ક્લેમિડોમોનાસ છે એ કોઈ પણ તળાવની અંદર ક્લેમિડોમોનાસની સંખ્યા લાખો હોઈ શકે છે. તો ભરતપુર રાજસ્થાનની અંદર પક્ષીઓની સંખ્યા કેટલી હોઈ શકે છે? 10 પણ હોઈ શકે છે. આ બધી વસ્તુ કેના માટે તમારે ઉપયોગમાં લેશું? મેં તમને કીધું એમ કે આપણે પ્રેક્ટિકલની પરીક્ષા દેવા માટે એક્સટર્નલી બહાર જશું ને ત્યારે આના પ્રયોગ છે, આપણે વસ્તીને લગતા પ્રયોગો આપણે છે. તો પ્રયોગ જે ટૉપિકને લગતો પ્રયોગ હોય ને, આપણે પ્રયોગની અંદર શું થાય, જનરલી વાયવા હોતા હોય છે બધા જ પ્રયોગની અંદર, બરાબર? કે તમને પ્રેક્ટિકલની અંદર વાયવા તમે કેટલા સારા અટેમ્પ્ટ કરો છો ને એના આધારે આપણે માર્કિંગ થતું હોય છે. કારણ કે બધા ટીચર્સને ખબર જ હોય કે બધા વિદ્યાર્થીઓ કંઈ બધા પ્રયોગો કરીને આવવાના છે નહીં, બરાબર? બધા વિદ્યાર્થીઓ કંઈ બધા પ્રયોગો કરવાના છે નહીં કંઈ, તો પછી શું કરશે કે પ્રેક્ટિકલની અંદર તમને જે કન્સેપ્ટ છે, જે આપણા બધા પ્રેક્ટિકલ છે એ થિયરીના કન્સેપ્ટ ઉપર જ છે,
એવું નથી કે પ્રેક્ટિકલમાં આવ્યું ને થિયરીમાં એની કાંઈ વાત જ ના હોય. બધા પ્રયોગો આપણા જે છે ને એ બધાય થિયરી બેઝ છે. થિયરીની અંદર તમને એનું જે ડિસ્ક્રિપ્શન આવતું હોય ને, જે વસ્તુનું થિયરીમાં ડિસ્ક્રિપ્શન આવે ને એ જ વસ્તુનું તમને પ્રેક્ટિકલ જોવા મળે છે. એટલે એમ થાય, ટીચર્સને એમ થાય કે ભાઈ ઓકે ફાઇન, ચાલો પ્રેક્ટિકલ નથી આવડતા કરતાં પણ એને લગતી થિયરી આવડે છે કે નહીં, તો એના માટે આવા આ ટૉપિકના આવા આપણે પૂછાતા હોય છે. પહેલી વસ્તુ શું કીધી આપણે કે કોઈ પણ વસ્તીની, કોઈ પણ વસવાટની અંદર કોઈ પણ વસ્તીનું કદ છે ને એ વસવાટમાં તે સજીવની સ્થિતિ વિશે ઘણું બધું કહી જાય છે, બરાબર. અને કોઈ પણ વસવાટમાં સજીવોની સંખ્યા ઘણી બધી વેરિયેબલ હોઈ શકે છે. જેમ કે એની સંખ્યા 10થી, સાઇબેરિયન ક્રેન છે એની સંખ્યા 10થી ઓછી હોઈ શકે છે, તો પછી ક્લેમિડોમોનાસની સંખ્યા લાખોની પણ હોઈ શકે છે. બેયની પોસિબિલિટી છે. ઓકે, વસ્તીનું કદ ટેકનિકી રીતે વસ્તી ગીચતા ના, એ આવશ્યક નથી કે તેની સંખ્યા દ્વારા જ માપી શકાય. વસ્તીનું કદ છે ને, જોજો પેલું આપણે હજી એક એક્ઝામ્પલ લઈને આપણે સમજીએ ને કે ભાઈ વસ્તી છે, કોઈ પણ સજીવ રહેવાનું ક્યાં પસંદ કરે છે? વસ્તી ગીચતા છે, ઇટ મીન્સ બધાય ત્યાં રહેવાનું પસંદ કરે છે, રાઈટ ને. વસ્તી ગીચતા છે એનો અર્થ શું? તો કે બધા જ સજીવો ત્યાં રહેવાનું પસંદ કરે છે. શું કામ કોઈ બી સજીવો ત્યાં વસવાટમાં રહેવાનું પસંદ કરે છે? તો કે ભાઈ એ વિસ્તારની અંદર સજીવોની જે જરૂરિયાત હોય ને, કોઈ પણ સજીવ કેવા વિસ્તારોમાં સામાન્ય રીતે રહેવાનું પસંદ કરશે? તો કે જ્યાં આગળ સજીવોની જીવન જરૂરિયાતની પૂર્તિ થઈ જતી હોય ને, આપણી જે રિક્વાયરમેન્ટ્સ હોય એ બધી રિક્વાયરમેન્ટ્સ આપણી જે વિસ્તારમાં ફૂલફિલ થઈ જતી હોય ને, એને આપણે એમ કહેશું, ત્યારે આપણે એમ કહેશું કે એક સજીવ છે તે એ વિસ્તારમાં રહેવાનું પસંદ કરે છે. જ્યાં એની જરૂરિયાતની મેક્ઝિમમ પૂર્તિ થાય ને ત્યાં કોઈ પણ સજીવ રહેશે. ક્યાં રહેશે કોઈ પણ સજીવ? જ્યાં જરૂરિયાતની મેક્ઝિમમ પૂર્તિ થાય ને ત્યાં રહેશે. ગામની અંદરનું ઘર હોય અને ગામની બહારનું ઘર હોય. સિટીની અંદરનું જે વચ્ચેનું ઘર હશે ને મિત્રો, એ તમે જોયું હશે કે બહુ કોસ્ટલી હશે. સિટીની અંદરના ઘર નાના હોય અને મોંઘા હોય ને. અને આઉટસાઇડમાં વયા જાઓ તમે, સિટીની બહાર વયા જાઓ તો ઘર કેવા થઈ જશે? નાના થઈ જશે અને સસ્તાઈ થઈ જશે, બરાબર ને. સિટીની અંદરના ઘર કેવા છે? નાના અને મોંઘા. અને સિટીની બહારના ઘર મોટા પણ સસ્તા હશે. શું કામ હશે? કારણ કે સિટીની અંદરનો વિસ્તાર છે, બરાબર. તો સિટીની અંદરનો વિસ્તાર હોય ને, આપણી સ્કૂલની આજુબાજુ તમે જુઓ તો કેટલા નાના નાના ઘર છે ને, નાના નાના ઘર સાવ, હે ને, નાની ગલીઓ છે, નાના ઘર છે. પણ ત્યાં આગળ માણસો રહેવાનું પસંદ કરશે. શું કામ પસંદ કરશે? કારણ કે ઘરની બહાર નીકળે ને ત્યાં એને જરૂરિયાતની, જીવન જરૂરિયાતની બધી વસ્તુ મળી જાય. અડધી રાત્રે આપણે ઘરે આવ્યા હોય ને તો આપણે ઘરે રિક્ષાવાળો આપણે મૂકી જાય. ઓલું તો આઉટસાઇડમાં આપણે રહેતા હોય તો રિક્ષાવાળા કોઈ અંદર આવે નહીં એમ. જ્યારે પણ બહાર નીકળ્યા છીએ ઘરની તો પછી ઘરે આવવું હોય તો સ્પેશિયલ રિક્ષા કરીને જવું પડે, હે ને. ઓલું તો જો માર્કેટ પ્લેસની અંદર ઘર હોય તો બધા સસ્તા ભાડે પણ આવી જશે. તો કોઈ બી વસ્તુ તમે લઈ લો, આપણી રિક્વાયરમેન્ટ છે એક વસ્તુ લેવા માટે આપણે 5 કિલોમીટર આગું ના જવું પડે. ઘરની બહાર નીકળ્યા અને આપણે જોઈતી બધી વસ્તુઓ આપણે મળી જાય. એટલે કોઈ પણ સજીવ કોઈ પણ વિસ્તારની અંદર ક્યારે રહેશે? તો કે જ્યારે એ સજીવની જરૂરિયાત હતી ને એની મેક્ઝિમમ પૂર્તિ થઈ જશે ને ત્યારે કોઈ પણ સજીવ કોઈ પણ વિસ્તારમાં રહેવાનું પસંદ કરે છે. ઓકે, સજીવોની જે વસ્તી છે, બરાબર, એ વસ્તી ગીચતાનું માપન કરવા માટેનું એક સ્ટાન્ડર્ડ પરિબળ કયું રહેશે? તો કે વસ્તી ગીચતાનું માપન કરવા માટેનું એક સ્ટાન્ડર્ડ પરિબળ રહેશે સજીવોની સંખ્યા. જનરલી તમારે વસ્તી ગીચતાનું માપન કરવું છે તો તમે કેમ માપન કરશો કે વસ્તી ગીચતાનું? તો તમે એમ કહેશો કે ભાઈ કોઈ પણ વિસ્તારમાં કેટલા સજીવો જોવા મળે છે, નંબર ઓફ પીપલ, સજીવોની સભ્ય સંખ્યાને ધ્યાનમાં રાખી અને તમે જો એનું કેલ્ક્યુલેશન કરશો, બરાબર, નંબર ઓફ પીપલ, સજીવોની સભ્ય સંખ્યાને ધ્યાનમાં રાખીને એનું કેલ્ક્યુલેશન કરવામાં આવે છે. વસ્તી ગીચતાનું સરળ માપન કેવી રીતે કરવામાં આવે છે? તો કે જવાબ, વસ્તી ગીચતાનું સરળ માપન તે વિસ્તારમાં જોવા મળતા સજીવોની સંખ્યાના આધારે કરવામાં આવે છે. વસ્તી ગીચતાનું સરળ માપન કેવી રીતે કરવામાં આવે છે? જે તે વિસ્તારમાં જોવા મળતા સજીવોની સંખ્યાના આધારે, મતલબ નંબર ઓફ પીપલ વધારે છે તો એમ કહીએ કે વસ્તી ગીચતા વધારે, નંબર ઓફ પીપલ ઓછા છે તો આપણે એમ કહીએ કે વસ્તી ગીચતા ઓછી છે. પણ મિત્રો બધા જ નો ડાઉટ બધા કેસની અંદર આ બધું કરી શકાય છે. 10માંથી 9 કેસ લઈ લેશો ને તમે કે 8 કેસ લઈ લેશો ને તમે તો એની અંદર વસ્તી ગીચતાનું માપન કરવા માટેનું જે આપણી પાસે ક્રાઇટેરિયા હશે એ ક્રાઇટેરિયા આ તમે લઈ શકશો. કયો લઈ શકશો? તો કે સજીવોની સંખ્યાના આધારે તમે
એનું માપન કરી શકો છો. 10માંથી 8 કેસની અંદર આ વસ્તુ સાચી પડશે, પરંતુ 2 કેસની અંદર આ વસ્તુ ખોટી પડશે. સરસ એક્ઝામ્પલ આપ્યું છે કે તમે એમ કહેતા હો કે સજીવોની વસ્તી ગીચતાનું માપન કરવા માટેનું એકમ તો કે નંબર ઓફ પીપલ, સજીવોની સંખ્યા ગણી લ્યો તમે તો તમે વસ્તી ગીચતાનું માપન કરી શકો છો. બરાબર. કેવી રીતે વસ્તી ગીચતાનું માપન કરી શકીએ છીએ? આપણે સજીવોની સભ્ય સંખ્યાને ગણી લઈએ ને તો સજીવોની સભ્ય સંખ્યાના આધારે વસ્તી ગીચતાનું માપન આપણે કરતા હોઈએ છીએ. એના આધારે વસ્તી ગીચતાનું માપન કરી શકીએ છીએ. સજીવોની સભ્ય સંખ્યાના આધારે આપણે વસ્તી ગીચતાનું માપન કરી શકીએ છીએ. પણ બધા કેસની અંદર આ વસ્તુ વ્યાજબી ગણાશે નહીં. બધા જ કેસની અંદર આ વસ્તુ વ્યાજબી નહીં બને કે તમે વસ્તી ગીચતાનું માપન કરતી વખતે દરેક ક્રાઇટેરિયા તરીકે જો તમે સજીવોની સભ્ય સંખ્યાને જ લેશો તો ઘણી વખત આ વસ્તુ ખોટી પડશે. ક્યારે ખોટી પડશે? એક્ઝામ્પલ પણ એનું આપ્યું છે કે એક વિસ્તાર છે, એક વિસ્તારની અંદર 200 ગાજર ઘાસ ટાઈપની વનસ્પતિ છે. ગાજર ઘાસ વિદેશી જાતિ આવ્યું હતું નહીં, વિદેશી જાતિ 200 ગાજર ઘાસ એક વિસ્તારની અંદર છે, રાઈટ. અને એક વડનું ઝાડ છે. એક વિસ્તાર છે, એક વિસ્તારમાં ગાજર ઘાસ, કોંગ્રેસ ઘાસ છે, એની સંખ્યા 200 છે અને વડના ઝાડની સંખ્યા 1 છે. એક વડનું ઝાડ છે અને 200 કોંગ્રેસ ઘાસ અથવા તો ગાજર ઘાસ છે. તો શું આપણે એમ કહેશું કે આ વિસ્તારની અંદર ગાજર ઘાસ છે ને એની ગીચતા વધારે છે? કહેવાય. એક વડનું ઝાડ કેવડું હોય વડ એ વિચાર કરો તમે, અને ગાજર ઘાસ, તો કે એક વડનું ઝાડ તમે લઈ લો અને ગાજર ઘાસ લઈ લો તો શું આપણે એમ કહેશું કે જે તે વિસ્તારની અંદર ગાજર ઘાસની વસ્તી ગીચતા ખૂબ વધારે છે? શું આ વસ્તુ વ્યાજબી કહેવાય કે ગાજર ઘાસની ગીચતા વધારે છે? આપણે એમ કહીએ કે આ વિસ્તારમાં 200 ગાજર ઘાસ છે અને વડનું ઝાડ તો એક જ છે, તો એનો અર્થ એવો થયો કે આ વિસ્તારની અંદર ગાજર ઘાસ છે એ વધુ ગીચતા ધરાવે છે. તો આ વસ્તુ સાચી પડશે નહીં. શું કામ આ વસ્તુ સાચી પડશે નહીં? કારણ કે તો એ કે તમે એમ કહો કે 200 ગાજર ઘાસ, 200 કોંગ્રેસ ઘાસ, પાર્થેનિયમ ગાજર ઘાસ હોય અને એક વડનું ઝાડ હોય તો આપણે એમ ના કહી શકીએ ને કે આ ગાજર ઘાસની પ્રમાણમાં વડની વસ્તી ગીચતા ઓછી છે. જો તમે આવું બોલો તો વટવૃક્ષની ગંજાવર ભૂમિકાને અવગણણી કહેવાય. બરાબર છે ને? તો આવા કન્ડિશનની અંદર તમે દરેક વખતે વસ્તી ગીચતાનું માપન કરતી વખતે સજીવોની સભ્ય સંખ્યા જ કન્સિડર કરશો તમે તો એ વસ્તુ મોટાભાગના કેસમાં સાચી પડશે, બધા કેસમાં સાચી પડશે નહીં. એટલે કે દરેક વખતે સજીવોની સભ્ય સંખ્યાના આધારે જ વસ્તી ગીચતાનું માપન કરવામાં આવતું નથી. કેટલીક વખત સજીવોના કદને પણ કન્સિડર કરવામાં આવે છે. ઓકે. સજીવોની વસ્તી ગીચતાનું માપન કરતી વખતે મોટા ભાગના કેસની અંદર તો સજીવોની સભ્ય સંખ્યા દ્વારા માપન થઈ જશે, પરંતુ મોટા ભાગમાં દરેક વખતે નહીં. કેટલીક વખત સજીવોની સભ્ય સંખ્યાને સાથોસાથ સજીવોના કદને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. ઓકે. સજીવોની સભ્ય સંખ્યા અને સજીવોનું કદ, આવા કિસ્સામાં ટકાવારી આવરણ કે જીવભાર પણ વસ્તીના કદનું એક અર્થપૂર્ણ માપન થશે. રાઈટ કે નહીં? આવા કેસમાં છે કેના દ્વારા વસ્તીનું માપન કરવામાં આવે છે? ટકાવારી આવરણ અથવા તો જીવભારને ધ્યાનમાં રાખીને વસ્તીનું માપન કરવામાં આવે છે. જો વસ્તી ખૂબ જ વિશાળ હોય અને ગણતરી અસંભવ હોય અને વધુ સમય લાગે એવું હોય ને તો તેની કુલ સંખ્યા એ સરળતાથી અપનાવવા યોગ્ય માપન નથી. ઘણી વખત જો વસ્તી ખૂબ વિશાળ છે, વિચાર કરો તમે કે વસ્તીની સંખ્યા ખૂબ બે પોસિબિલિટી છે, રાઈટ. 2 પોસિબિલિટી છે. પોસિબિલિટી નંબર 1 કે જે થશે, પોસિબિલિટી નંબર 1 શું થશે કે સભ્ય સંખ્યા બહુ વધારે છે અને પોસિબિલિટી નંબર 2 શું થશે કે એરિયા બહુ મોટો છે. તો આ બે કન્ડિશનની અંદર પોસિબિલિટી નંબર 1 શું છે તો કે ભાઈ સજીવોની સંખ્યા બહુ વધારે છે. પોસિબિલિટી નંબર 2 શું થશે તો કે એરિયા બહુ મોટો છે. તો આ બે કન્ડિશનની અંદર જોજો, સરસ વાત છે કે આ બે કન્ડિશનમાં એનું નિરપેક્ષ માપન નહીં કરી શકો. નિરપેક્ષ એટલે શું? આપણા ક્લાસની અંદર 40 વિદ્યાર્થીઓ બેસે છે, બરાબર. તો 40ની સંખ્યા એનું નિરપેક્ષ માપન ડાયરેક્ટલી આપણે માપન કરી નાખ્યું ડાયરેક્ટ માપન કે 40ની સંખ્યા છે. તો આને નિરપેક્ષ માપન કહેવાય. તમે કોઈ પણ વિસ્તારમાં વસતા સજીવોની જે વ્યક્તિગત ગણતરી કરશો ને એને શું કહેવામાં આવે છે? વ્યક્તિગત ગણતરીને તેનું નિરપેક્ષ માપન કહેવામાં આવે છે.
કોઈપણ વસવાટમાં જોવા મળતા સજીવોની વ્યક્તિગત ગણતરી એટલે તેનું નિરપેક્ષ માપન. ઓકે, હવે ક્યારેક એવું બને છે કે એરિયા બહુ મોટો છે કે પછી સજીવોની સંખ્યા બહુ વધારે છે. આ બંને પરિસ્થિતિ એવી છે કે જેમાં તમે વ્યક્તિગત સજીવોની સંખ્યા ગણીને એનું નિરપેક્ષ માપન કરી શકતા નથી. આ બંને કન્ડિશન શું થશે તો કે ભાઈ એવી છે ને આ બંને કન્ડિશન કે જેમાં વ્યક્તિગત સજીવોની સંખ્યા ગણી અને એનું નિરપેક્ષ માપન કરવું તો કોઈ સંજોગોમાં પોસિબલ નથી. ઓકે, તો આવા કન્ડિશનમાં આપણે એનું પરોક્ષ માપન કરી શકીએ છીએ. શું કરી શકીએ છીએ આવા કન્ડિશનમાં? એનું પરોક્ષ માપન કરી શકીએ છીએ. બરાબર. કેવી રીતે એનું પરોક્ષ માપન કરશો તમે? પરોક્ષ માપન અથવા સાપેક્ષ ગીચતાનું માપન કરી શકાય છે. કેનું માપન કરી શકાય છે? સાપેક્ષ ગીચતાનું માપન કરી શકાય છે. સાપેક્ષ ગીચતા એટલે શું તો કે કોઈ પણ હું તમને આખી આપણી પરીક્ષા છે ધારો કે બરાબર, મારે જાણવું છે કે તમે ચોપડી વાંચી છે કે નહીં, તો હું શું કરી શકું છું? લાઈક કેમ બોર્ડ શું કરશે? બોર્ડ જે પ્રકારે તમારું એક્ઝામિનેશન કરશે ને કે તમે 80,000 છોકરા હોય, 80,000 વિદ્યાર્થી હોય તો એને આખી ચોપડી તો પૂછવી પોસિબલ થાય નહીં. તો શું કરવાનું? એક પેપર કાઢી નાખવાનું. એ પેપરની અંદરથી કેને શું આવડ્યું છે એના આધારે તમારી સાપેક્ષ કસોટી થઈ જાય છે. બરાબર. નિરપેક્ષ એટલે વ્યક્તિગત રીતે એક વસ્તુ પૂછે ને તમને એને નિરપેક્ષ માપન કહેવામાં આવે છે. અને સાપેક્ષ કહે ને તો સાપેક્ષનો અર્થ શું થાય? સાપેક્ષનો અર્થ થશે કે એક કોમન ઇન જનરલ કોઈ બી વસ્તુ લઈ લેવાની. રાઈટ. અત્યારે તમે જાજી સંખ્યામાં તમે હો ને એટલે તમારું નિરપેક્ષ માપન થાય. રાઈટ. પણ અમે જ્યારે એમએસસી કરતા ને ત્યારે અમે ખાલી 10 જણા હોઈએ, 11 જણા. આપણી સૌરાષ્ટ્રમાં એમએસસીની સીટ્સ હતી 11 સીટ. બરાબર. સોરી. તો જ્યારે પ્રેક્ટિકલના પેપર છે, પ્રેક્ટિકલની પરીક્ષા લેવા માટે એક્સટર્નલ એક્ઝામિનર આવે, બહારથી આવે. કોલેજ અમારી જોઈએ, ડિપાર્ટમેન્ટ આપણું જોઈએ, પણ પરીક્ષક બહારથી આવે. હવે આ જે બહારથી આવેલા પરીક્ષક હોય ને એની પાસે ખાલી 10 જ જણા હોય. રાઈટ. અને 11 થી 5 સુધીનો એની પાસે ઘણો બધો આખો દિવસનો સમય હોય. તો આવી પરિસ્થિતિમાં એ તમને ધારે ને એટલા વાયવા પૂછી શકે છે. બધી વસ્તુના વાયવા પૂછે. કાં તો કે એને 11 જ છોકરાને ખાલી હેન્ડલ કરવાના છે. બરાબર. એટલે થિયરીની અંદર તમે એને જે કાંઈ પણ તમે લખ્યું છે તો થિયરીને લગતા પ્રશ્ન એને ખબર પડી જ જાય કે આને થિયરીમાં લખ્યું છે તો એલા થિયરીમાં તે લખ્યું છે તો અત્યારે કેમ નથી આવડતું? ચોરી કરીને લખ્યું છે કે શું? તરત જ આ પ્રકારનું એક્ઝામિનેશન કરી લે છે. બરાબર. તો સાપેક્ષ ગીચતા એટલે ઘણી વખત શું થાય કે તમને વ્યક્તિગત રીતે આખો પાઠ પૂછું તો એને નિરપેક્ષ માપન કહેવામાં આવે છે. પરંતુ તમને 2-4 પ્રશ્ન પૂછી લો તો એને સાપેક્ષ માપન કહેવામાં આવે છે. તો ક્યારેક એવું બને કે નંબર ઓફ પીપલ, સજીવોની સભ્ય સંખ્યા ખૂબ જ વધારે છે કે પછી સજીવોની સભ્ય સંખ્યા ખૂબ જ વધારે છે કે પછી એરિયા બહુ મોટો છે. તો આ બંને કન્ડિશનમાં વસ્તીનું નિરપેક્ષ માપન કરી શકાતું નથી. આવી કન્ડિશનમાં વસ્તીનું આપણે સાપેક્ષ માપન કરવું પડે છે. આવી કન્ડિશનમાં કેવું માપન કરવામાં આવે છે? સાપેક્ષ માપન કરવામાં આવે છે. ધારો કે કોઈ એક વસવાટ છે, કોઈ એક તળાવ છે, એ તળાવની અંદર પ્રતિ પાસ જ્યારે તમે તળાવની અંદર એક ઓલું શું કહીએ આપણે એક ઝાડ નાખો છો. બરાબર. અને એ પ્રતિ પાસ એટલે કે એક ઝાડ તમે નાખ્યું અને એમાં તમને કેટલી માછલીઓ પકડાણીને કોઈ પણ તળાવ છે એની અંદર પ્રતિ પાસ કેટલી માછલીઓ પકડાય છે ને તેના આધારે કોઈ પણ તળાવની અંદર પ્રતિ પાસ પકડાતી માછલીઓની સંખ્યાના આધારે તે તળાવમાં જોવા મળતી કોઈ પણ તળાવ છે એની અંદર પ્રતિ પાસ પકડાતી માછલીઓની સંખ્યાના આધારે કોઈ પણ તળાવમાં પ્રતિ પાસ પકડાતી માછલીઓની સંખ્યાના આધારે તે તળાવમાં જોવા મળતી માછલીઓની વસ્તી ગીચતાનું માપન કરી શકાય છે. કોઈ પણ તળાવ છે એની અંદર પ્રતિ પાસ એટલે એક વખત તમે ઝાડ ફેંકો અને તમારા હાથમાં કેટલી માછલીઓ આવે છે એના આધારે તમે એ વિસ્તારની અંદર એ તળાવની અંદર કેટલી માછલીઓ આવેલી છે તેનો અંદાજો લગાવી શકો છો. બરાબર. ઇનડાયરેક્ટ માપન અને આપણે કહીએ ઓલું ડાયરેક્ટ માપન, સજીવોની સંખ્યા સીધી ગણી લ્યો ડાયરેક્ટ માપન. પણ એરિયા વધારે છે કે પછી નંબર ઓફ પીપલ બહુ વધારે છે તો આવી કન્ડિશનમાં ડાયરેક્ટ માપન થઈ શકતું નથી. તો શું કરવાનું? ડાયરેક્ટ માપન ના થાય ને તો ઇનડાયરેક્ટ માપન કરવાનું. ઇનડાયરેક્ટ માપનની અંદર શું છે
ઇનડાયરેક્ટ માપનની અંદર આપણે કોઈ એક વસવાટ છે એની અંદર પ્રતિપાસ પકડાતી માછલીઓની સંખ્યાના આધારે તે વસવાટની અંદર ઇન જનરલ કેટલા સજીવો જોવા મળે છે તે વિશે એક તારણ કાઢી શકો છો. ઓકે, દાખલા તરીકે પ્રતિપાસ એટલે કે ગાડિયા દીઠ પકડાતી માછલીઓની સંખ્યાના આધારે તે તળાવની કુલ વસ્તી ગીચતાનું માપન કરી શકો છો. બરાબર, આપણે વાસ્તવિક રીતે વસ્તી ગણતરી કર્યા વગર કે તેને જોયા વગર પરોક્ષ રીતે પણ વસ્તીના કદનો અંદાજ લગાવવા માટે ઉપકૃત છીએ. ઘણી વખત તમે સજીવોને જોતાય નથી તો એ તમે સજીવોનું કદ જાણી શકો છો. કેવી રીતે? તો કે આપણા રાષ્ટ્રીય ઉદ્યાનો અને વાઘ આરક્ષણ ક્ષેત્રમાં વાઘની વસ્તી ગણતરી ઘણીવાર પગલાંની નિશાની અને મળ ગુટિકાના આધારે કરવામાં આવે છે. એના મળનો પદાર્થ હોય ને મળના આધારે અને પગલાંની છાપના આધારે તમે વાઘની વસ્તી ગણતરી ઘણી વખત કરી શકો છો. બરાબર, વાઘની વસ્તી ગણતરી કરતી વખતે ઘણી વખત પગલાંની છાપ કે પછી એની ઉત્સર્ગ ગુટિકા મળ દ્વારા ત્યજાયેલા ખોરાક દ્વારા પણ તમે વાઘની વસ્તી ગીચતાનું માપન કરી શકો છો. ઓકે, ફરીથી કોઈ પણ વસ્તી છે એનું કદ તેના વસવાટમાં તેની સ્થિતિ વિશે ઘણું બધું કહી જતું હોય છે. એટલે કે જો વસ્તીનું કદ વધારે છે તો સ્વાભાવિક છે કે એને અનુકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત થાય છે, એની જરૂરિયાત સંતોષાઈ જાય છે, તો સજીવો મોટા પ્રમાણમાં ત્યાં રહે છે. એટલા માટે સજીવોની વસ્તીનું કદ વધુ સારું છે. ઘણી વખત એવું બને કે વસ્તીનું કદ સારું નથી. શું કામ સારું નથી વસ્તીનું કદ? કારણ કે વસવાટમાં તેની સજીવોની પૂરતી જરૂરિયાતની પૂર્તિ થતી નથી. બરાબર, તો એનો અર્થ એવો થયો કે સજીવોની વસ્તીનું કદ ઓછું છે. પછી શું કીધું આપણે કે કદનું માપન તમારે કરવું હશે ને તો જનરલ કન્ડિશનમાં સજીવોની સંખ્યાના આધારે તમે વસ્તીનું કદનું માપન કરી શકો છો મોટાભાગના કેસની અંદર. પણ દરેક વખતે આ વસ્તુ સાચી પડતી નથી. એના પછી નથી થતી ત્યારે 3 કન્ડિશન તમને એક્સપ્લેન કરી. એક તો જો કદને પણ કન્સિડર કરવું પડે, કારણ કે એક વિસ્તારમાં 200 ગાજર ઘાસ હોય અને જો એક વડનું ઝાડ હોય તો આપણે એમ ના કહીએ કે ગાજર ઘાસની ગીચતા ઓછી છે અને વડની ગીચતા વધારે છે. ગાજર ઘાસની ગીચતા વધારે છે અને વડની ગીચતા ઓછી. તો આવા કન્ડિશનમાં તમારે કદને પણ કન્સિડર કરવું પડે. ઘણી વખત એરિયા બહુ મોટો છે. શું છે? ઘણી વખત એરિયા બહુ મોટો છે કે પછી નંબર ઓફ પીપલ, સજીવોની સભ્ય સંખ્યા બહુ વધારે છે મિત્રો. તો આ કન્ડિશનમાં જો તમારે વસ્તી ગીચતાનું માપન કરવું હશે ને તો તમે કેવી રીતે કરશો? સાપેક્ષ માપન કરી લ્યો. કોઈ દાખલા તરીકે પ્રતિપાસ અથવા તો લૂપ અથવા ગાડીઓ અથવા તો ઝાડ ફેંકવાથી કેટલી માછલીઓ હાથમાં આવે છે તેના આધારે તમે તે તળાવમાં જોવા મળતી માછલીઓની કુલ વસ્તી ગીચતા વિશે એક અનુમાન લગાવી શકો છો. ઓકે, ચાલો નેક્સ્ટ. પછી ત્રીજી વાત એ કીધી કે ઘણી વખત તો તમે સજીવોની સંખ્યાને ગણ્યા વગર પણ તમે એનું સજીવોને વ્યક્તિગત રીતે જોયા વગર એની સભ્ય સંખ્યાનું માપન કરી શકો છો. કયું એક્ઝામ્પલ આપ્યું? તો કે રાષ્ટ્રીય ઉદ્યાન અને વાઘ આરક્ષિત પ્રદેશોમાં જો વાઘની વસ્તી ગણતરીનું માપન કરવું હોય ને તો એના માટે પગલાઓની છાપ કે પછી ઉત્સર્ગ ગુટિકા દ્વારા એનું માપન કરી શકાય છે. MCQ માટે એ ટોપિક જાજોરીય. હવે આવશે વસ્તી વૃદ્ધિ, પોપ્યુલેશન ગ્રોથ. કોઈ પણ જાતિ માટે વસ્તીનું કદ એનો કોઈ સ્થિર માપદંડ રહેતો નથી. કોઈ પણ જાતિ માટે વસ્તીનું કદ એ સ્થિર માપદંડ દર્શાવતું નથી. નિયામકો છે ને મિત્રો, પક્ષીઓ અને સસ્તનો, આ બે કેવા છે? નિયામકો. તો નિયામકોની સંખ્યા કદાચ થ્રુઆઉટ યર કોન્સ્ટન્ટ રહી શકે, પણ અનુસરકો છે, સ્થળાંતરણ કરનારા છે ને ઢીલમાં રાખનારા છે. વસવાટની અંદર તો 4 પ્રકારના સજીવો રહીએ ને, નિયામક એરિયે, અનુસરક એરિયે, ઢીલમાં રાખનારા એરિયે અને સ્થળાંતરણ કરનારા એરિયે. તો નિયામકની સંખ્યા તમે કોન્સ્ટન્ટ વિચારી શકો, પણ આપણે જોયું કે નિયામક તો કદાચ 1% જેટલા છે, 99% તો અનુસરક છે કે પછી સ્થળાંતરક છે કે પછી ઢીલમાં રાખનારા છે, હે ને? એટલે કોઈ પણ વસવાટમાં કોઈ પણ વસ્તીના કદનું કોઈ સ્થિર માપદંડ હોતું નથી.
કારણ કે તે સમયે સમયે બદલાતી રહે છે. વસ્તીનું કોઈ સ્થિર માપદંડ નથી, તે સમયે સમયે બદલાતી રહે છે. કોના ઉપર વસ્તીનું કદ આધાર રાખે છે? તો કે વસ્તીનું કદ છે ને એ આહારની ઉપલબ્ધિ, પરભક્ષણ પ્રભાવ અને વિપરીત હવામાન જેવી પરિબળો ઉપર આધાર રાખે છે. વસ્તીનું કદ આહારની ઉપલબ્ધિ, પરભક્ષણ પ્રભાવ અને વિપરીત હવામાન જેવા પરિબળો ઉપર આધાર રાખે છે. કેના ઉપર આધાર રાખે છે? આહારની ઉપલબ્ધિ, પરભક્ષણ પ્રભાવ અને હવામાન જેવા પરિબળો ઉપર વસ્તીનું કદ આધાર રાખે છે. વાસ્તવમાં વસ્તી ગીચતામાં થતા ફેરફારો એ વસ્તીમાં શું થઈ રહ્યું છે ને, વધી રહી છે કે ઘટી રહી છે તેનો ખ્યાલ આપે છે. વાસ્તવમાં તો વસ્તી ગીચતામાં જે ફેરફાર છે ને એના આધારે તમે નક્કી કરી શકો છો કે એ વિસ્તારમાં તે સજીવોની વસ્તી વિશે શું થઈ રહ્યું છે. અંતિમ કારણ કોઈ પણ રહ્યું હોય, પરંતુ આપેલ સમય દરમિયાન આપેલ નિવાસ સ્થાનમાં વસ્તી ગીચતા છે ને, આ પ્રશ્ન ગુજરાત બોર્ડમાં થિયરી પોર્શનમાં પૂછાયો. વસ્તી ગીચતા છે ને એ મુખ્ય 4 ઘટકો ઉપર આધાર રાખે છે. કોઈ પણ વિસ્તારની અંદર વસ્તી ગીચતા કેના ઉપર આધાર રાખે છે? કોઈ પણ વિસ્તારની અંદર વસ્તી ગીચતા મુખ્યત્વે 4 પરિબળો ઉપર આધાર રાખે છે. કયા 4 પરિબળો ઉપર વસ્તી ગીચતા આધાર રાખે છે? જન્મદર અને અંતઃસ્થળાંતરણ, મૃત્યુદર અને બહિર્સ્થળાંતરણ. જન્મદર અને અંતઃસ્થળાંતરણ, મૃત્યુદર અને બહિર્સ્થળાંતરણ, આ 4 પરિબળો ઉપર વસ્તી ગીચતા આધાર રાખે છે. કોઈ પણ વસ્તી છે, વસ્તી વૃદ્ધિની અંદર કોઈ પણ વસ્તી છે થ્રુ આઉટ યર એક સરખી સ્થિર રહેતી નથી. આ વસ્તીનું કદ છે ને એ સમયે સમયે બદલાતું રહે છે. શેના આધારે વસ્તીનું કદ બદલાતું હોય છે? આહારની ઉપલબ્ધિ, પરભક્ષણ પ્રભાવ, વિપરીત હવામાન સમાવેશિત વિવિધ પરિબળો ઉપર વસ્તીનું કદ આધાર રાખે છે. વાસ્તવમાં વસ્તી ગીચતામાં થતા ફેરફારો વસ્તીમાં શું થઈ રહ્યું છે ને તેનો ખ્યાલ આપી રહે છે. એ દર્શાવે છે કે વસ્તી વધી રહી છે કે ઘટી રહી છે. મિત્રો, અંતિમ કારણ કોઈ પણ રહ્યું હોય, પરંતુ આપેલ સમયગાળા દરમિયાન આપેલ નિવાસસ્થાનમાં વસ્તી ગીચતા એ મૂળભૂત 4 પ્રક્રિયાઓના લીધે જોવા મળે છે. આ 4માંથી 2 થશે જન્મદર અને અંતઃસ્થળાંતરણ, મૃત્યુદર અને બહિર્સ્થળાંતરણ. જન્મદર કે જેને બર્થ રેટ અથવા તો નેટેલિટી કહેવાય, નીટની અંદર પૂછાયેલો પ્રશ્ન મિત્રો, કે જે આગળ જન્મદર માટે નેટેલિટી એવો શબ્દ વાપરેલો હતો. બરાબર, નેટેલિટી એ શબ્દ સાથે નીટની અંદર આ જ પ્રશ્ન પૂછાઈ ગયો છે. જન્મદર અંતઃસ્થળાંતરણ, મૃત્યુદર બહિર્સ્થળાંતરણ. જન્મદર સાથે અંતઃસ્થળાંતરણ અને મૃત્યુદર માટે બહિર્સ્થળાંતરણ. જન્મદર એટલે શું? કોઈ આપેલ વિસ્તારમાં કોઈ ચોક્કસ સમયગાળા દરમિયાન જન્મ દ્વારા સજીવોની સંખ્યામાં થતો વધારો. જન્મદર, બર્થ રેટ અથવા તો નેટેલિટી. કોઈ આપેલ નિશ્ચિત વિસ્તાર અને ચોક્કસ સમયગાળા દરમિયાન જન્મ દ્વારા સજીવોની સભ્ય સંખ્યામાં થતો વધારો એટલે કે જન્મદર અથવા તો નેટેલિટી. કોઈ એક નિશ્ચિત વિસ્તાર અને ચોક્કસ સમયગાળા દરમિયાન મૃત્યુ દ્વારા સજીવોની સભ્ય સંખ્યામાં થતો ઘટાડો એટલે કે મૃત્યુદર અથવા તો મોર્ટિલિટી. કોઈ નિશ્ચિત વિસ્તાર અને ચોક્કસ સમયગાળા દરમિયાન જન્મ દ્વારા સજીવોની સંખ્યામાં થતો વધારો જન્મદર, મૃત્યુ દ્વારા સજીવોની સંખ્યામાં થતો ઘટાડો મૃત્યુદર. નિશ્ચિત વિસ્તારમાં મૃત્યુ દ્વારા જે ઘટાડો થાય ને એ કાયમીના ધોરણે ઘટાડો થાય છે મિત્રો. હવે ત્રીજું થશે અંતઃસ્થળાંતરણ, દેટ ઇઝ ઇમિગ્રેશન, અને બહિર્સ્થળાંતરણ, દેટ ઇઝ એમિગ્રેશન. અંતઃસ્થળાંતરણ એટલે શું? ઇમિગ્રેશન. અને બહિર્સ્થળાંતરણ એટલે શું? એમિગ્રેશન. ઓકે, ઇમિગ્રેશન એટલે કે અંતઃસ્થળાંતર. ઇમિગ્રેશન ઇમિગ્રેશન, અંતઃસ્થળાંતરણ એટલે શું? જ્યારે કોઈ સજીવ એક વસ્તીમાંથી બીજી વસ્તીમાં દાખલ થાય ને તો એને અંતઃસ્થળાંતરણ અથવા તો ઇમિગ્રેશન કહેવાય. એક સજીવ એક વસ્તીમાંથી બીજી વસ્તીમાં દાખલ થાય તો તેને અંતઃસ્થળાંતરણ અથવા તો ઇમિગ્રેશન કહેવાય. સમજાય છે? એક વ્યક્તિ છે, લાઈક આપણે જામનગરમાં રહીએ છીએ, તો જામનગરથી આપણે બોમ્બે રહેવા જઈએ તો જામનગર માટે બહિર્સ્થળાંતરણ અને બોમ્બે માટે અંતઃસ્થળાંતરણ. બરાબર? આપણે જે વિસ્તારમાં રહીએ છીએ ત્યાંથી આપણે બહિર્સ્થળાંતરણ કર્યું કહેવાય, અને જે વિસ્તારમાં આપણે ગયા તો
તો ત્યાં આગળ અંતર સ્થળાંતરણ કર્યું કહેવાય, રાઈટ ને. જે વિસ્તારમાં આપણે રહીએ છીએ ત્યાંથી બીજા ગામમાં રહેવા જાય એટલે જ્યાંથી ગયા બહિર સ્થળાંતરણ, જ્યાં ગયા અંતર સ્થળાંતરણ, રાઈટ કે નહીં. ઇન્ડિયાથી આપણે ભણવા માટે અમેરિકા જઈએ કે ભણવા માટે આપણે યુરોપ જઈએ તો ઇન્ડિયામાંથી એમિગ્રેશન સર્ટિફિકેટ તમારે કઢાવવું પડે અને ત્યાં આગળ જઈને ઇમિગ્રેશન સર્ટિફિકેટ કઢાવવું પડે, બરાબર. આપણે એક ગામમાંથી બીજા ગામમાં ભારતમાં રહેવા માટે જઈએ તો આપણે રાશન કાર્ડની જરૂર પડે. આપણું કેની જરૂર પડે? રાશન કાર્ડની જરૂર પડે કે ના પડે? કોઈ બી વસ્તુ માટે તમારે રાશન કાર્ડ જોશે. તો એ રાશન કાર્ડ તમારે જ્યારે કઢાવવું છે ને તો જે ગામમાં તમે રહેતા હતા એ ગામમાંથી તમારે એક સર્ટિફિકેટ કઢાવવું પડે, એમિગ્રેશન સર્ટિફિકેટ. જે ગામમાં તમે જાઓ છો ને એ ગામમાં જઈને તમારે પાછું બીજું સર્ટિફિકેટ કઢાવવું પડે, ઇમિગ્રેશન સર્ટિફિકેટ, અંતર સ્થળાંતરણ રજિસ્ટ્રેશન, બરાબર, કરાવવું પડે તમારે. મરે ને મિત્રો, જન્મે ને ત્યારે જન્મનો દાખલો કઢાવવો પડે, બરાબર. મરે ને ત્યારે મૃત્યુનો દાખલો કઢાવવો પડે. જન્મે ત્યારે કેનો દાખલો કઢાવવો પડે? જન્મદરનો દાખલો કઢાવવો પડે, જન્મનો દાખલો અને મૃત્યુનો દાખલો. આ બે દાખલા, અંતર સ્થળાંતરણના દાખલા અને બહિર સ્થળાંતરણના દાખલા. લાઈક રાજકોટની અંદર કે જામનગરની અંદર જે એનું જે નગરપાલિકાની કચેરી હોય ને એની પાસે બધો ડેટા હોય. એ લોકો આખા વર્ષ દરમિયાન આ ડેટા કેલ્ક્યુલેટ કરી અને રાખતા હોય કે રોજે રોજ સાંજ પેડે એ લોકો એનું એનાલિસિસ કરે કે આજના દિવસમાં કેટલા જન્મદર આવ્યા, કેટલા બર્થ સર્ટિફિકેટ આવ્યા છે, બરાબર, કેટલા ડેથ સર્ટિફિકેટ આવ્યા છે. તો થઈ ગયું બી અને આઈ, બી અને ડી. પછી ઇમિગ્રેશન, લાઈક રાજકોટની અંદર તમારે સ્થળાંતરણ થવું છે તો તમારા ગામમાંથી તમારે ઇમિગ્રેશન સર્ટિફિકેટ ત્યાંથી કઢાવવું પડે, પરમિટમાંથી. આપણે જે પપ્પાની પરમિટમાં કે ત્યાં આગળ આપણો દાખલો હોય ત્યાંથી આપણે પરમિટ કઢાવવી પડે અને એ પરમિટ છે એનો દાખલો તમે અહીંયા આપો ને એટલે અહીંયા તમને બીજા ગામમાં જાઓ ને તમે એટલે તમને એ નવી પરમિટ કાઢીને આપે. સમજાય છે? તો રોજે રોજ સરકાર દ્વારા આ બધું આંકડા કાઢવામાં આવતા હોય. આઈ, ઈ, ડી અને બી. બી એટલે બર્થ રેટ, જન્મદર. આઈ એટલે ઇમિગ્રેશન, અંતર સ્થળાંતરણ. જન્મદર અને અંતર સ્થળાંતરણ દ્વારા વસ્તીની ગીચતા વધે. મૃત્યુદર અને બહિર સ્થળાંતરણ દ્વારા વસ્તીની ગીચતા ઘટે, બરાબર. જન્મદરથી માત્ર વધારો થાય, મૃત્યુદરથી માત્ર ઘટાડો થાય અને સ્થળાંતરણથી વધારો અને ઘટાડો બેય થાય. સ્થળાંતરણ કેટલા ટાઈપના હોય? બે ટાઈપના હોય. કયા બે ટાઈપના સ્થળાંતરણ હોય? અંતઃ સ્થળાંતરણ, એક વસ્તીમાંથી બીજી વસ્તીમાં કોઈ પણ સજીવની દાખલ થવાની ક્રિયા. બહિર સ્થળાંતરણ, એક વસ્તીમાંથી બીજા વસ્તીમાં સજીવની દાખલ થવાની ક્રિયા. અંતઃ સ્થળાંતરણ અને બહિર સ્થળાંતરણ આ બે છે ને તે સ્થળાંતરણના ઉદાહરણ થાય છે. ઓકે, જેમ જન્મનો દાખલો કઢાવવો જરૂરી છે ને મિત્રો એટલો જ મૃત્યુનો દાખલો પણ કઢાવવો જરૂરી છે, બરાબર. સિટી હોય ને, સિટીની અંદર તો જો કોઈ વ્યક્તિને મૃત્યુનો દાખલો ના આપ્યો હોય ને તમે જો પહેલાં આપણે જે ઓલી બોડી હોય એને ઉતારી અને સ્મશાનની અંદર તમે દાખલ કરે ને ત્યાં પહેલાં જ ઓલો વોચમેન કહી દે કે ભાઈ પહેલાં એક જણો જઈ અને મૃત્યુનો દાખલો દેખાડી આવો, મૃત્યુનો દાખલો બતાડો, પછી જ તમને સ્મશાનમાં બાળવાની છૂટ મળે, બાકી સ્મશાનમાં બાળવા ના દે, બરાબર. કારણ કે એવું બને ને ક્યારેક કોઈક માણસ છે એ કોઈકનું ખૂન કરીને આવી ગયો હોય અને બોડીને બાળી નાખે તો પછી એના કાંઈ પણ પ્રકારના કેસ બેસ થાય તો કંઈ થાય જ નહીં, એનું સોલ્યુશન જ કંઈ ના આવે. એટલે કોઈ પણ વ્યક્તિ હોય ને એના ડેથ સર્ટિફિકેટ વગર એને બાળવા દેવાનું નહીં, જેથી ખબર પડે કે ભાઈ આ ડૉક્ટરની હાજરીમાં માણસ ગુજરી ગયો છે, બરાબર. ડેથ સર્ટિફિકેટ બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે સિટી લેવલ ઉપર. ગામડાઓમાં તો કોઈ પૂછે નહીં, આપણે બાળી આવીએ અને પછી જઈને 2 દી પછી લખાવી આવીએ તો એ ચાલે, પણ સિટીની અંદર ના ચાલે. જ્યારે માણસ મરી જાય ત્યારે એની બોડીની સામે ડૉક્ટર જો આપણે ડેથ સર્ટિફિકેટ ફાડી દે ને તો જ એ માણસને મૃત જાહેર કરાય, તો જ એ માણસનું પરમિટમાંથી નામ નીકળે, તો જ એ માણસના જો કાંઈ પણ વીમા વગેરે કાંઈ લીધું હોય તો એ વીમાના પૈસા મળે, બાકી કાંઈ મળે નહીં, બરાબર. તો આપણી જે મ્યુનિસિપાલિટી હોય ને એની અંદર રોજને રોજ એ લોકો આ પ્રકારે એનાલિસિસ કરે. જો બી પ્લસ આઈ એ લોકો શું કરશે? રોજે રોજ કેટલા બર્થ સર્ટિફિકેટ આવ્યા એ જોશે, કેટલા અંતર સ્થળાંતરણ આવ્યા એ જોશે, કેટલા ડેથ સર્ટિફિકેટ આવ્યા એ જોશે ને કેટલા મૃત્યુ દર આવ્યા એ જોશે. T+1 સમયે સજીવોની
વસ્તી ગીચતાનું જો માપન કરવું હોય તો એના માટેનું સૂત્ર થશે NT+1 ઇઝ ઇક્વલ્સ ટુ NT પ્લસ B પ્લસ I માઇનસ D પ્લસ E, એટલે કે જન્મદર અને અંતઃસ્થળાંતરણનો સરવાળો કરો, મૃત્યુદર અને બેય સ્થળાંતરણનો સરવાળો કરો, બરાબર. હવે આ બે સરવાળાને એકબીજામાંથી બાદ કરી નાખો. હવે આ જે તમે આંકડો મળ્યો ને એને ગયા વર્ષની વસ્તી સાથે એડ કરી દો, બરાબર. આ પ્રકારે તમે જુઓ તો કે વસ્તી ગીચતા છે ને એની અંદર અંતઃસ્થળાંતરણ અને જન્મદર એ બેને એડ કરવાના, અંતઃસ્થળાંતરણ અને જન્મદર એ બેને એડ કરવાના, બહિર સ્થળાંતરણ અને મૃત્યુદર એ બેને માઇનસ કરવાના, આ બેને માઇનસ કરવાના. તો તમને નવી વસ્તી NT+1 નવા વર્ષની વસ્તી જો તમારે જોતી હોય તો NT+1 ઇઝ ઇક્વલ્સ ટુ NT પ્લસ B પ્લસ I માઇનસ D પ્લસ E, બરાબર. આ સમીકરણમાં તમે જોઈ શકો છો કે જન્મ લેતા સજીવોની સંખ્યા પ્લસ અંતઃસ્થળાંતરિત સજીવોની સંખ્યા એ મૃત્યુ પામતા સજીવોની સંખ્યા અને બહિર સ્થળાંતરણ સજીવોની સંખ્યા કરતાં વધારે હશે ને તો વસ્તી ગીચતા વધારે હશે, અને જો B પ્લસ Iનો દર ઓછો છે ને તો વસ્તી ગીચતા ઓછી હશે, બરાબર. આ બે સૌથી મહત્ત્વના પરિબળો થાય. બીજા બે પરિબળો કેટલીક વિશિષ્ટ પરિસ્થિતિમાં જ માપન કરવામાં આવે છે, બીજા બે પરિબળોનું કેટલીક વિશિષ્ટ પરિસ્થિતિમાં જ માપન કરવામાં આવે છે, બરાબર. બી ક્યાં થશે? અંતઃસ્થળાંતરણ અને બહિર સ્થળાંતરણ. અને જો કોઈ વસ્તી નવી બની હશે ને તો એમાં જન્મદર કરતાં અંતઃસ્થળાંતરિત સજીવોની સંખ્યા વધારે હશે. નવી બનેલી વસ્તીમાં જન્મદરની સંખ્યા જેટલી વધારે હોય ને એના કરતાં અંતઃસ્થળાંતરિત સજીવોની સંખ્યા વધારે હોય, બરાબર. નવી બનેલી વસ્તી છે, નવી બનેલી સોસાયટી છે તો બરાબર. બાકી તો ત્યાંના સ્થાનિક સજીવો છે એની સંખ્યાના લીધે નો ડાઉટ વસ્તીનો વધારો થાય, પણ સ્થાનિક સજીવોના લીધે જે વસ્તીનો વધારો થશે ને એ તો ગ્રેજ્યુઅલ સમય સાથેનો વધારો હશે. કેવો વધારો હશે? એ ગ્રેજ્યુઅલ ઇન્ક્રીઝ, સમય સાથેનો વધારો થાય. પણ એ કોઈ બી એક નવી વસ્તી હજી બની જ છે તો એનો અર્થ એવો થશે કે ત્યાં આગળ જન્મદર કરતાં અંતઃસ્થળાંતરિત સજીવોની સંખ્યા ખૂબ જ વધારે છે. ઓકે, તો આજના ટોપિકમાં આપણે આટલું રાખીએ. શાંતિથી વાંચી એક વખત લખી નાખજો અહીંયા સુધીનો ટોપિક. ઓકે, ગુડ બાય.